આજે આપણે એક નવી વાનગી બનાવવાના છીએ જે તમને બહુ જ ભાવશે અને આપણી આ જૂની વિસરાતી જતી વાનગી છે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આ રેસીપી બનાવવા માટે આપણે પહેલાં છાશ લેશું. છાશ થોડીક ખાટી હોય એવી લેવાની છે અને તમે દહીં પણ લઈ શકો છો. હવે એમાં હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું અને બેસન આપણે 1 ચમચી જેટલો એડ કરવાનો છે. એ એડ કરી દઈશું. હવે આ રેસીપીનું મેઇન વસ્તુ છે કેરીનો રસ. એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરવાનો છે. એમાં રેસા ના હોવા જોઈએ એ રીતે આપણે રસ બનાવી અને એડ કરવાનો છે. અને આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે. બેસનના ગઠ્ઠા ના રહે એ રીતે આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનું છે. હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું એવું પાણી એડ કરી દઈશું, જેથી કરી અને થોડુંક પતલું થઈ જાય. હવે આપણે એક કડાઈમાં આ મિશ્રણને એડ કરી દઈશું. કેરીની સિઝન આ છે ત્યાં જતી ના રહે એ પહેલાં તમે એક વખત આ રેસીપી જરૂર બનાવજો અને ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી છે અને આપણી આ જૂની વિસરાતી જતી વાનગી છે, તો એક વખત તો ટ્રાય કરવી જ પડે. હવે આ રીતે આપણે સતત થોડી વાર ચલાવતું રહેવાનું છે. એક વખત આપણે ઉભરો ના આવી જાય ત્યાં સુધી, કારણ કે આપણે એમાં કેરીનો રસ એડ કર્યો છે જેથી કરી ફાટી ના જાય છાશ એ માટે. હવે આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લેશું. આ રીતે ક્રશ કરી અને આદુ મરચાં એડ કર્યા છે અને આપણે થોડી વાર સુધી એને ઉકળવા દઈશું. હવે આ રેસીપીમાં આપણે એક વઘાર કરવાનો છે, એ માટે વઘાર તૈયાર કરીશું. થોડું આપણે તેલ લેશું, એમાં થોડી એવી મેથી દાણા એડ કરીશું, રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે આપણે એક લાલ સૂકું મરચું, એક તજનો ટુકડો અને 2 થી 3 લવિંગ એડ કરીશું. આ રીતે આપણે વઘાર તૈયાર કરી લેશું અને આ વઘારને આપણે આ રેસીપીમાં એડ કરી દઈશું. અને મિક્સ કરી લેશું. અને થોડી વાર સુધી એને આપણે ઉકળવા દઈશું. હવે લાસ્ટમાં આપણે ગળપણ માટે 1 ચમચી ખાંડ અને અથવા તો તમે ગોળ પણ એડ કરી શકો, પણ આપણે કેરીનો રસ એડ કર્યો છે એટલે આપણે જોઈને જ એડ કરવાનું છે ગળપણ. એ ખાસ ધ્યાન રાખવાનું. અને મીઠું આપણે હવે સ્વાદ મુજબ એડ કરી દઈશું અને એ છેલ્લે જ એડ કરવાનું છે, એ ખાસ ધ્યાન રાખવાનું.
અને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ઉકળી જાય આ રીતે વ્યવસ્થિત રીતે તો આપણી આ રેસીપી બની અને તૈયાર. હવે છેલ્લે આપણે કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી કેરીની કઢી, જેને આપણે વજેતો તરીકે પણ ઓળખીએ છીએ. તો તમે આ રેસીપી એક વખત ચોક્કસ ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે આ રીતે બનાવો છો કે નહીં એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને આપણે આને ભજેતાને સર્વ કરીશું ભાત સાથે. બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે. નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને. તમને આ રેસીપી બહુ જ ટેસ્ટી લાગશે. અને આ ભજેતો આપણે ગરમ ગરમ જ ટેસ્ટ કરવાનો છે. તો તમે એક વખત જરૂર ટ્રાય કરજો.